નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકો આજે ખૂબ જ પ્રસન્નતા અનુભવશે. મિલકતના વિવાદોનું સમાધાન થશે. કાર્યસ્થળને લગતી સમસ્યાઓનો ઉકેલ આવશે. સંશોધન કાર્ય સાથે જોડાયેલા લોકોને સારી સફળતા મળી શકે છે. વૃષભ રાશિના લોકો પરિવારના સભ્યોની બિનજરૂરી બાબતોથી દબાણ અનુભવી શકે છે. ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. શત્રુઓને લઈને મનમાં ભય રહી શકે છે. મિથુન રાશિના લોકોની સ્થાયી સંપત્તિમાં વધારો થશે. તમારા લક્ષ્યો પ્રત્યે ખૂબ ગંભીર રહેશો. પરિવારના સભ્યો સાથે મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરી શકશો. આવકના નવા સ્ત્રોત બની શકે છે. કર્ક રાશિના લોકોએ કોઈના પર વધારે વિશ્વાસ કરવો યોગ્ય નથી. કાર્યસ્થળ પર તમારે ખૂબ મહેનત કરવી પડશે. વિદ્યાર્થીઓએ તેમના શિક્ષણ પર ખૂબ ધ્યાન આપવું જોઈએ. સિંહ રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં આવતી સમસ્યાઓ દૂર થશે. ઉચ્ચ અધિકારીઓ સાથે વધારે વિવાદ ન કરો. વડીલો સાથે તમારા મતભેદો દૂર થશે. તમને શેર બજારથી લાભ મળશે. કન્યા રાશિના લોકો કોઈ નવા કામની યોજના બનાવી શકે છે. તમારા સહકર્મીઓ વચ્ચે પરસ્પર તણાવ થઈ શકે છે. અપેક્ષિત કામ સમયસર પૂર્ણ ન થવાને કારણે તમે થોડા દુઃખી થઈ શકો છો. ધર્માદાના કાર્યોમાં ધનખર્ચ થશે. તુલા રાશિના લોકો કાર્યશૈલી સુધારવાનો પ્રયાસ કરશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થવાની સંભાવના છે. પૈસાની લેવડ દેવડમાં તમારે સાવધાન રહેવું જોઈએ. વૃશ્ચિક રાશિના લોકોની વૈવાહિક સમસ્યાઓ ઉકેલવાની સંભાવના છે. કાયદાકીય મામલાઓ સરળતાથી ઉકેલાશે. યુવાનો નવા વ્યવસાયનું આયોજન કરવાનું વિચારી શકે છે. ધન રાશિના લોકો નવી નોકરી માટે પ્રયાસ કરી શકે છે. લોકો તમારી વાતને વિશેષ મહત્ત્વ આપશે. વેપારમાં તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે. કાયદાકીય બાબતોમાં બેદરકાર રહેવું યોગ્ય નથી. મકર રાશિના લોકોએ પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. તમારી મહત્વપૂર્ણ વસ્તુઓ સુરક્ષિત રીતે રાખો. બિનજરૂરી ઝઘડાને કારણે તમારું વર્તન બગડી શકે છે. કુંભ રાશિના લોકોને વેપાર માટે પ્રવાસ થઈ શકે છે. નોકરીમાં ઉચ્ચ પદ મળવાની સંભાવના છે. આવકના સ્ત્રોત વધશે. રાજનીતિ સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. સહકર્મીઓની ભાવનાઓનું ધ્યાન રાખો. મીન રાશિના લોકોના જરૂરી કાર્યો સમયસર પૂરા થશે. પ્રશાસન સાથે જોડાયેલા લોકોને ખ્યાતિ મળી શકે છે. બીમાર લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થશે. બાળકો અભ્યાસમાં સારું પ્રદર્શન કરશે. કાલે ફરી મળશું. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઇક કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.